નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આદુ લસણનો પેસ્ટ ખાતા પહેલા લોકો સાવધાન થઈ જજો। તમારા મનપસંદ પંજાબી શાક કે ગરમા ગરમ દાળમાં વપરાતી આદુ લસણની પેસ્ટ તમારી તબિયત બગાડી શકે છે। તાજેતરના હૈદરાબાદ પોલીસે એએમ મથકા રેલવે ગેટ પાસે દરોડા પાડીને એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસે તપાસ દરમિયાન અત્યંત ગંદકીવાળી જગ્યાએ સંગ્રહિત કરાયેલી 4000 કિલોગ્રામ ભેળસેળયુક્ત પેસ્ટ મળી આવી છે। જી હા મિત્રો, 21 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ પેકેજ ફૂડ વાપરતા લાખો ગ્રાહકોની ઊંઘ ઉડાડી દીધી છે। ડાયલિસ્ટ દીપાશ્રી શ્રી બાલાજી મેડિકલ કોલેજ ચેન્નઈના જણાવ્યા મુજબ નફાખોરોએ પેસ્ટનું વજન વધારવા અને તેને લાંબા સમય સુધી ટકાવવા માટે ખતરનાક પદાર્થનો ઉપયોગ કરે છે। મેદો, મકાઈનો લોટ અથવા તો બગડેલા બટાકા, ડાયનેસ્ટ ડાયકોલોજીસ અને મોનોસ્ટાઇડ જેવા કેલ્શિયમ સડેલું આદુ અને લસણ કે જે ફેંકી દેવામાં લાયક હોય તેને રાસાયણિક પ્રક્રિયા કરીને વાપરવામાં આવે છે। અંતરશીય માત્રામાં સોડિયમ બેન્ઝોનેટ જેવા પ્રિઝર્વેટિવ્સ જે શરીરને માટે હાનિકારક છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।